મીઠી મધુરી વાત ભાગ 142 ગોપાળાનંદ સ્વામીનું ભક્ત નિદાન પ્રકરણ એ પણ 142નું છે. આંકડો 142 બહુ સરસ છે. અને તારીખ છે 16/5/2026. વચનામૃત ચાલે છે મધ્યનું 55. આમાં આગળ છેલ્લે આવ્યું કે સર્વ પદાર્થમાંથી ઉદાસ થઈએ છે. ભગવાનની ભક્તિ વિના તો અમે સર્વ પદાર્થમાંથી ઉદાસ છીએ. પછી દ્રષ્ટાંત દીધું રાજાના દીકરાનું. એ કાલ બધી વાત થઈ ગઈ. પછી તેમ અમારે પણ ખાતા પીતા ઘોડે ચડતા રાજી કુરાજીપણામાં સર્વકાળે મન ઉદાસી જ રહે છે. અને અંતરમાં એમ વિચારીએ છે આપણે તો દેહ થકી પૃથક એટલે જુદા, દેહ થકી પૃથક આત્મા છીએ, પણ દેહ જેવા નથી. દેહ જેવા આપણે નથી, જુદા આત્મા છીએ. આત્મા રૂપ જો આપણું મનાઈ જાય તો ઘણા બધા પ્રશ્ન હલ થઈ જાય. નિષ્કુળાનંદ સામે લખ્યું છે ભક્ત ચિંતામણીમાં જ, અને ખાસ સાધુઓના ધર્મ છે એમાં. આત્માને નહીં માત તાત, આત્માને નહીં નાત જાત, આત્માને નહીં ધરા ધામ, આત્માને નહીં દેશ ગામ. આત્માને કાંઈ છે નહીં. આ બધું જે કાંઈ છે ને એ આ દેહને વળગેલું છે. બોલો, એક દ્રષ્ટાંત મને યાદ આવી ગયું છે, તમે કહેતા હોય તો કહી દઉં. દ્રષ્ટાંત એવું છે કે એક સમળી પક્ષી માંસનો લોચો લઈ અને ઉડી. તો એ લોચો ખાવા માટે બીજી 8-10 સમળી એની વાહે ઉડી, આકાશમાં ઉડી અને એને ચાંચો માર્યા ઉડતા ઉડતા. તો જેના મોઢામાં માંસનો લોચો હતો ને એને બધી સમળી ચાંચું મારતા જાય, પાંખું મારતા જાય. તો ભાઈ એમાં કોકે વધારે ચાંચ મારીને એમાં જેના મોઢામાં લોચો હતો ને માંસનો એને વધારે ચાંચ મારી એને લાગ્યું એટલે મોઢામાં ચેસ પડી ગઈ, બોલાઈ ગયું. ચેસ પડી ગઈ એની ભાષામાં બોલાઈ ગયો એટલે મોઢું ખુલ્યું એટલે માંસનો લોચો હતો ને ગયો નીચે. એ લોચો નીચે ગયો ને એમાં 10-12 સમણી હતી બધી પાછળ ગઈ. ઓલી સમણીથી હાય એટલો લોચો પેકડો હતો ને એની વાહે આ બધું દુઃખ હતું. એ લોચો મૂક્યો એ બધી વહી ગયા, ચાંચું મારતા હતા ને પાંખું મારતા હતા ને એ બધું દુઃખ વહી ગયું. પછી એકલી આકાશમાં ફરવા લાગ્યું. એમ બધો લોચો દેહની પાછળ છે. બોલો, આ કથા મોટે ભાગે ગ્રસ્તો સાંભળે છે. ગ્રસ્તો ભક્તો તમે બધા સાંભળનારા છો. અને હું તમને એમ કહું કે આ બધા લોચો છે માંસનો, તો પછી તમે વાંચી પછી મારી ઉપર ખીજાવ બધા કે અમને આવા કહો છો કે. પણ શું કરવું કહો, જે આ શાસ્ત્રમાં કીધું એટલે મારે કહેવું પડે. આ તમને જે કંઈ બધા વડગા છે ને એ સમજી રાખો આવા જ છે. હા, જે કંઈ વડગા છે એ બધા આવા જ છે. જો આત્મારૂપ તમારું મનાઈ જાય તમને, બરાબર. હવે તમે સંસારમાં છો અને આત્મારૂપ તમારે માનવાનું હોય તો આ બધે પછી પરિવાર કુટુંબ પરિવાર આખો બગીચો તમે મૂકવા ક્યાં જાવ? એટલે એને ભેગું રહેવાનું, તમારી ફરજ તમારી એવી નિભાવવાની અને અંતરથી જુદા પડવાનું, બરાબર. આ એક કંઈ મારા હગા નથી, એક કંઈ મારા હગા નથી, સમજી રાખજો. હા, એક કંઈ મારા હગા નથી. બધા કાંઈક ને કાંઈક એકબીજા સ્વાર્થથી બધા જોડાયેલા છો.
સ્વાર્થના સહુ સગા સંબંધે, સ્વાર્થની છે દુનિયા અંધી, વાલા વેરી થતા જગતમાં સરી જતો જ્યાં સ્વાર્થ. આવું છે બધું. મહારાજ કહે છે આપણે તો દેહ થકી પૃથક આત્મા છીએ, પણ દેહ જેવા નથી. બોલો. અને એક વાત તમને કહી દઉં, હવે વાત છે 100% સાચી, 100% સાચી, પણ વર્તમાન સમયનું જે વાતાવરણ છે ને એવું થોડુંક, એટલે કોઈને શંકા થાય કે ન થાય, પણ છતાંય મારે તો કેવું છે એ ચોક્કસ, કેવું છે વાત ચોક્કસ. શું કેવું છે? આત્મા આપણે માનીએ એનાથી એક સ્ટેપ ઊંચો મૂર્તિરૂપ માનીએ. હા, મૂર્તિરૂપ માનવાની વાત. રસ બસ હોય રહી રસિયા સંગ, ઝૂમી સરી પય માહી ભળી, આજ એકાદશી. બરાબર, રસ બસ હોય રહી. આપણે આપણા ચૈતન્યને, સ્વામિનારાયણ ભગવાને મોટા મુક્તોએ કૃપા કરી ચૈતન્યને સાકાર કર્યો, દેહથી જુદો પાડ્યો, દેહથી જુદો પાડ્યો, સાકાર કર્યો. તો સાકાર ચૈતન્ય એમ કે ક્યાં રહેવું મારે? તો મારે ત્યાં આવતો રહે, મારા રોમ રોમમાં આવી જા. બસ, ચૈતન્ય સાકાર થઈ ગયો, નિરાકાર ચૈતન્ય. પાણી છે ને એ નિરાકાર છે, પણ એ પાણીને તમે ફ્રીઝરમાં મૂકી દો અને પછી 3 કલાક પછી આવું તમારે. બોલો, થઈ ગયું ને સાકાર? એમ આ કૃપાથી સાકાર થાય છે ચૈતન્ય, કૃપાથી. હા, એને મેરે ન થાય, કૃપાથી. હા, એટલે આ કૃપાનો માર્ગ છે. હવે આમાં કોઈને શંકા થાય ન થાય, કોઈ માને ન માને, એવી એનો પ્રશ્ન છે. આપણો પ્રશ્ન એ છે કે આપણે અખંડ મૂર્તિમાં જ છીએ. હાલે મહારાજ, ચાલે મહારાજ, બોલે મહારાજ, જુએ મહારાજ, બધી જ ક્રિયાના કરનારા મહારાજ છે. આપણું કરતા પણ સાવ નીકળી ગયું. લોચો છે ને એ નીકળી ગયો. સમડીને કેમ લોચો વહી ગયો એટલે થઈ ગઈ, એ સુખી થઈ ગઈ. એમ આ દેહ ભાવનો જે લોચો છે ને નીકળી ગયો. હું કરું છું, હું કરું છું, મેં કર્યું, એ બધો લોચો છે. આ મહારાજ કરે છે, મહારાજ કરે છે, મહારાજ કરે છે, મહારાજે કરાવ્યું, મહારાજ કરે છે. હું તો મહારાજનો દાસ છું, મહારાજનો સેવક છું. બસ, કરે છે બધું મહારાજ. જાઓ, તમારા ચૈતન્યને મુક્ત કરી મૂર્તિમાં રાખી દીધું હોય. બસ, આ મોટાના આશીર્વાદ. એટલે અને જો નિર્વિકલ્પ ઉત્તમ અતિ નિશ્ચય તવ ઘનશ્યામ, ક્યારે બોલો છો આ બધું? ક્યારે બોલો છો ખબર તમને? આ બધા બોલાય છે આપણે સંધ્યા આરતી. નિર્વિકલ્પ ઉત્તમ અતિ નિશ્ચય તવ ઘનશ્યામ, મહાત્મા ભક્તિ તવ એકાંતિ યુગધામ, મોહિમે તવ ભક્ત, ત્યારે બરાબર. પછી પ્રેમાનંદ સ્વામી, અને પ્રેમાનંદ સ્વામીનું કીર્તન પણ છે. નિર્વિકલ્પ ઉત્તમ અતિ એવો નિશ્ચય નાથ તમારો, એ વર માગું છું. બોલો, પ્રેમાનંદ સ્વામીના 2 કીર્તનમાં છે. અતિ નિર્વિકલ્પ ઉત્તમ અતિ, ઉત્તમ અતિ, અતિ એટલે મૂર્તિરૂપ, અને નિર્વિકલ્પ ઉત્તમ નિશ્ચય, ખાલી અતિ નહીં, નિર્વિકલ્પ ઉત્તમ નિશ્ચય એટલે લોયાનું 12મું. આપણી પાસે સમય છે, લોયાનું 12મું થોડુંક વાંચી લો એટલે તમને ખબર પડી જાય. હા, લોયાનું 12મું એ છે ખાલી 6 પ્રકારનો નિશ્ચય છે ને, 6 પ્રકારનો નિશ્ચય. એમાં 6થો નિશ્ચય આ છે. કેવો છે જો સાંભળો. હવે નિર્વિકલ્પમાં
કનિષ્ઠ ભક્ત કયો કનિષ્ઠ નથી જોવો બરાબર, મધ્યમ નથી જોવો, નિર્વિકલ્પમ ઉત્તમ બરાબર. તો એમાં તો મેં એવું કીધું મધ્યમ નિર્વિકલ્પ નિશાળ કહીએ. અને અષ્ટ હવે ઉત્તમ નિર્વિકલ્પ ઉત્તમ હો, અષ્ટ આવરણ યુક્ત એવા જે કોટી કોટી બ્રહ્માંડ તે જે અક્ષરને વિશે અણુની પેઠે જણાય છે. બ્રહ્માંડો આ 8 આવરણ યુક્ત અક્ષરની પાસે અણુ સેવા અણુ પરમાણુ કે ને એવા જણાય છે. એવું જે પુરુષોત્તમ નારાયણનું ધામ રૂપ અક્ષર તે રૂપ પોતે રહ્યો થકો, અક્ષર રૂપ પોતે થયો થકો, પુરુષોત્તમની ઉપાસના કરે તેને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો કહીએ. ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો કહીએ. બોલો હવે આમે તેમાં છે ને કે નિર્વિકલ્પ ઉત્તમ અતિ એટલે અહીંયા ધામરૂપ થાય તો એને નિર્વિકલ્પ ઉત્તમ નિશ્ચય કીધો, અને મૂર્તિરૂપ થાય તો ઉત્તમ અતિ લ્યો. હવે આ ગળમથલ જેવી વાત એટલા માટે છે કે લોકો થોડાક ભ્રમિત થઈ ગયા છે આ બાબતમાં. હા, લોકો ભ્રમિત થઈ ગયા છે, પણ ભ્રમિત થવા જેવું કંઈ છે નહીં. રાઈટ ટ્રેક ઉપર આપણે છીએ. હા બરાબર. એટલે આમાં ભ્રમિત જેવું નથી કાંઈ. મૂર્તિમાં રહેવાય છે અને મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ લેવાય છે. મૂર્તિમાં રહેવાય છે અને મૂર્તિમાં રહી મૂર્તિનું સુખ લેવાય છે. મોટા એનો આ મત છે. મોટા એટલે કોણ? જે આમ આંખો બંધ કરે ને અમે મહારાજની મૂર્તિ દેખાય તદ્વત દેખાય. તદ્વત એટલે એને એમ કહે કે મૂર્તિનો સાક્ષાત્કાર એવા આ મુક્તોના અભિપ્રાય છે કે મૂર્તિમાં રહેવાય છે. હવે મેં 2 આગળ રાખ્યા, 2, એક વૃંદાવન સ્વામી અને એક મુનિ સ્વામી, જે મારા ઠાકોરજી છે ને એની સેવા પૂજા વર્ષોથી જેમને કરી છે એવા મુનિ સ્વામી. અને ત્રીજા એક છે સોમચંદભાઈ જીવરાજભાઈ મહેતા, હતા એ ગ્રસ્થ આશ્રમમાં પણ બાળ બ્રહ્મચારી, લગ્ન નથી કર્યા. અખંડ બધા મૂર્તિના સાક્ષાત્કારવાળા એ એમ કહે છે કે મૂર્તિમાં રહેવાય છે રહીશું. જય સ્વામિનારાયણ. એટલે આ મત ખોટો નથી. જય સ્વામિનારાયણ.